જય માતાજી, કેમ છું બધા મજામાં? અને અત્યારે હું આવી ગઈ છું પાટણ જિલ્લાના કુણગેર ગામમાં ચુડેલ માના ધામે. એમ કહેવાય છે કે 250 વર્ષ પહેલાંની આ વાત છે. રાયચંદ્રદાસ પટેલ નામના એક ભાઈ જેની જાન ગઈ હતી બનાસકાંઠાના જૂના જામપરા ગામમાં, અને ત્યારે તેમના પત્ની સાથે જે માતાજી હતા તે આવી ગયા, અને ત્યારે તે ગામમાં જૂના જામપરામાં માતાજી એક આંબલીના વૃક્ષ નીચે આંબલી ખાવા ચડ્યા હતા અને વૃક્ષ નીચે કૂવામાં પડી ગયા હતા, અને કૂવામાં પડી એટલે એમનું મૃત્યુ થયું હતું. અને ત્યાંથી ત્યાં ચુડેલ તરીકે તેમનો આત્મા ભટકતો હતો. ત્યારે આ જાન ત્યાંથી નીકળી પસાર થઈ, ત્યારે તે જે રાયચંદદાસ પટેલ હતા તેમના પત્ની સાથે માતાજી આવી ગયા, અને ત્યાંથી પછી અહીંયા ગામના જે રાયચંદદાસ પટેલ હતા તેમને ગામની આથમણી દિશામાં વરખડીના વૃક્ષ નીચે 5 ઈંટોની દેરી બનાવીને માતાની પૂજા ચાલુ કરી, અને તે દિવસથી ધીરે ધીરે માતાજીની શ્રદ્ધાની જે આસ્થા જે કેન્દ્ર બની ગયું, અને બધાની મનોકામના પૂરી થવા લાગી. અને પછી 1951માં એક ભાઈ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, અને અત્યારે અહીંયા સરસ બગીચો પણ છે, અને એક બધા દેવી દેવતાઓની મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે. એ પણ હું તમને બતાવીશ, અને જોઈ શકો છો અત્યારે આ આસ્થાનું કેન્દ્ર છે. એમ કહેવાય છે કે અહીંયા કોઈ પણ ભૂવા નથી, અને એક જ જ્યોતમાં જ માતા છે એમ કહેવામાં આવે છે. હાઈકોર્ટ ઓફ ચુડેલમાં કહેવાય છે. તો એકવાર આ ચુડેલમાના દર્શન કરવા અવશ્ય પધારજો, કારણ કે હું તો ગુજરાતના હર એક મંદિરના દર્શન કરવાની છું, અને તમને આ મંદિરના દર્શન કરાવવાની છું. બને એટલું આ વિડીયોને શેર કરજો, અને માતાજી તમારી જે પણ મનોકામના હોય તે પણ આજે પ્રાર્થના કરીશ કે મા પૂરી કરે. થેન્ક યુ સો મચ. જય માતા, જય ચુડેલમાં. તો જોઈ શકો છો તમે માતાજીના દર્શન પણ હું તમને કરાવી રહી છું. માં તમારી જે પણ મનોકામના હોય આજે દિલથી પૂરી કરે એવી હું માતાજીને પ્રાર્થના કરીશ. અને જોઈ શકો છો આ વરખડીનું વૃક્ષ પણ અહીંયા વરખડીના નીચેમાં બિરાજમાન છે. તો તમે જોઈ શકો છો કે વરખડીના વૃક્ષ નીચે માં બિરાજમાન છે. માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે, અને શ્રદ્ધાળુની શ્રદ્ધા પણ અહીંયા પૂરી થાય છે. અને એમ કહેવામાં આવે છે કે તમે અહીંયા એક વસ્તુ છે કે શ્રદ્ધાથી એક સિક્કો ચોંટાડવામાં આવે છે, તો શ્રદ્ધા છે ને તો એ સિક્કો અહીંયા ચોંટી જાય છે. એ પણ અહીંયા છે. એટલે કોઈ પણ દિવસે માતાજીના દર્શન કરવા આવજો, મને સારું લાગશે તમે માતાજીના દર્શન કરશો તો. અને બહુ સરસ મંદિર પણ છે. આ જોઈ શકો છો વરખડીનું વૃક્ષ છે. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય ચુડેલમાં. ચુડેલમાના દર્શન તમે કરાવ્યા, અને જોઈ શકો છો અહીંયા બહુ સરસ ગૌશાળા બનાવવામાં આવી છે. જોઈ કેટલી બહુ સરસ ગૌશાળા છે, જોઈ શકો છો તમે. અને આના સામે પણ ગૌશાળા બહુ મોટી જ છે, અને અહીંયા શિવધામ છે. ત્યાં અલગ અલગ દેવી દેવતાઓની મોટી મોટી મૂર્તિઓ બનાવવામાં આવી છે. તેમના દર્શન પણ હું તમને કરાવીશ, અને બસ વિડીયો સાથે બનાવી રહેજો, કારણ કે અહીંયા શિવજીની 48 ફૂટ ઊંચી પ્રતિમા પણ આવેલી છે. તો વિડીયો સાથે બનાવી રહેજો. થેન્ક યુ સો મચ. તો પાટણ જિલ્લાના કુણગેર ગામમાં, અને કુણગેર ગામમાં મંદિરના તમે દર્શન કર્યા, પણ અહીંયા એક ભવ્ય શિવધામ આવેલું છે, જેમાં અલગ અલગ દેવી દેવતાઓની ભવ્ય પ્રતિમા બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો અહીંયા શિવજીની પ્રતિમા બનાવવામાં આવી છે, ઋષિ મુનિઓની પ્રતિમાઓ બનાવવામાં આવી છે, અને અહીંયા હાથી જેમ કે મહાવતને બિરાજમાન છે, અને અહીંયા 48 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા પણ છે. અને શિવજીનું જે પણ બન્યું હતું, જે તેમની કથા, એ પણ અહીંયા બધું આ મૂર્તિઓ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તો પણ તે પણ હું તમને અત્યારે બતાવીશ, અને વિડીયો સાથે બનાવી રહેજો, કારણ કે ચુડેલમાં તો પ્રખ્યાત છે, પણ અહીંયા હવે આટલું બધું નિર્ગામ બની ગયું તે તો અત્યારે જ બન્યું છે, અને બહુ સરસ છે. વિડીયો જે ઇન્ફ્લુએન્સર હોય, વિડીયો ક્રિએટર, તેમના માટે પણ આ બેસ્ટ છે કે તમારો વિડીયો સરસ આવશે. બહુ સરસ છે. તમે ફરવા પણ આવી શકો છો, ફોટોશૂટ માટે આવી શકો છો.
તો અહીંયા સોમનાથથી જ્યોત લાવવામાં આવી છે. તે અખંડ જ્યોત છે. અહીંયા અખંડ જ્યોત આકાશમાં ચાલુ છે અને આધર જ્યોત છે. અને આ જે ચારે બાજુ તમને દેખાય છે ને એ 12 જ્યોતિર્લિંગ છે અને 12 જ્યોતિર્લિંગના નામ પણ અહીંયા લખેલા છે. રામેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, ત્રંબકેશ્વર મહાદેવ, શ્રી કેદારનાથ મહાદેવ, શ્રી ભીમાશંકર મહાદેવ, સોમનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, મલ્લિકાર્જુન મહાદેવ, અલગ અલગ 12 જ્યોતિર્લિંગના નામ પણ અહીંયા ઓમકારેશ્વર મહાદેવ. તો 12 જ્યોતિર્લિંગના તમને એક સાથે અહીંયા દર્શન પણ કરાવવામાં આવશે. તો બહુ જ સરસ આ લોકેશન છે. એકવાર અહીંયા વિઝિટ અવશ્ય કરજો અને માતાજી તમારી મનોકામના હોય તે પણ આજે પૂરી કરવી પ્રાર્થના કરી છે. હર હર મહાદેવ. વિડીયો સાથે બનાવી રહીશું. મોટું સંકટ કાલે રાતે 12 વાગે નીકળ્યા હતા. બધી દેવીઓના અહીંયા પ્રતિમાઓ છે. મંદિર બનાવવામાં આવે છે. બધી જ દેવીઓની પ્રતિમા અહીંયા છે અને માં અંબાની મૂર્તિ, જગદંબાની મૂર્તિ પ્રતિમા છે. મારા દર્શન કરીને મને ખૂબ જ આનંદ થયો. ખૂબ જ ધન્યતા અનુભવી મેં. સરસ લાગે છે આ લોકેશન. તો આજે એટલું જ કહીશ કે જો આ મારો વ્લોગ, ચુડેલમાનો વ્લોગ ગમ્યો હોય, માતાજીનો વ્લોગ ગમ્યો હોય અને જેના સાથે આવવું હોય તેને આ વિડીયો શેર કરજો. અને માતાજી તમારી જે પણ મનોકામના પૂરી કરી. મારો આ વ્લોગ આવનારા આવા જ માતાજીના વ્લોગ જ હું બનાવીશ. તે પણ તમને જલ્દીથી મળી જશે. તો મને મારા વિડીયો સાથે બને રહેજો અને મને સપોર્ટ આવો ને આવો સપોર્ટ આપજો. અને માં તમારી મનોકામના પૂરી કરે. અને જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ, લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરી દેજો અને બાજુની બેલ આઇકન ક્લિક કરવાનું ના ભૂલશો. થેન્ક યુ સો મચ. જય માતાજી.